આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં વડોદરામાં કાઉન્સિલરની રજૂઆતોની અવગણના કરવામાં આવી રહી છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં કાઉન્સિલરની રજૂઆતની અવગણનાનો આક્ષેપ પાલિકાની સામાન્ય સભામાં દર વખતે અવગણના કરવામાં આવે છે। વોર્ડ નંબર 15ના નગરસેવક આશિષ જોશી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા, જેમાં શહેરના નાગરિકોના પ્રાણ પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી અને કચરા કલેક્શનની ડોર ટુ ડોર ગાડીઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી। તો વડોદરા કાઉન્સિલરની રજૂઆતની અવગણના થતી હોય તેવા આક્ષેપો ક્યાંક કરવામાં આવ્યા છે। પાલિકાની સામાન્ય સભામાં દર વખતે અવગણના થાય છે તેવું જણાવ્યું છે કાઉન્સિલરે, જેમાં વોર્ડ નંબર 15ના નગરસેવક આશિષ જોશી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। વર્ષોમાં જેટલી પણ રજૂઆત કરી એ બાબતની અવગણના થઈ। ખરેખર મારા મુદ્દા વડોદરા શહેરના નાગરિકો માટે હતા। વડોદરા શહેરમાં ડોર ટુ ડોર થી લોકો મરી જાય છે, બાળકો મરી જાય। વડોદરા શહેરમાં પૂર આવીને લોકો મરી જાય। વડોદરા શહેરમાં બોટ ઊંધી પડે ને લોકો મરી જાય। આ બધા બાબતે રજૂઆત કરી અને અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે, જે અવગણના કરી ત્યારે જ મારે આગળ એસીબીમાં રજૂઆત કરવી પડી છે। અને આજે નહીં ને કાલે જે બી સત્યતા છે, પુરાવા સાચા છે, એટલે એનો નિકાલ આવશે એવું મને